કે આપણે માણસ જે વિચારી એ હકીકતમાં થઈ શકે. તમામ વાતો જે છે જેનાથી હું પરિચિત છું, જે મેં વાંચેલી અને સાંભળેલી છે, રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, પણ પહેલો એને હસાવે નહીં તો એને મારી યાદ આવે છે. આવ્યા હતા ત્યારે સુંદલામાં પાણીઓમાં રસ્તા થઈ ગયા હતા, મેં ગયા ત્યારે રસ્તા ઉપર પાણી થઈ ગયા. શું વાત છે. અને આજના યુથની સૌથી મોટી બીમારી જે છે એ ફ્રેન્ડ ઝોન છે. એના વિશે તમારો શું વિચાર છે? ગમે એ એક છે, બેસ્ટ ફ્રેન્ડ એ બોયફ્રેન્ડની વિરુદ્ધ અમુક વાર બોલે છે, કારણ કે નહીં ગમતું હોય કે લવ મેરેજ છે એને અરેન્જ મેરેજમાં કન્વર્ટ કરી શકાય કે ઘણીવાર આપણું હિત ઈચ્છે છે. જો એને બેસીને સમજાવવામાં આવે કે પપ્પા મમ્મી તમે તો જતા રહેશો 20 કે 25 વર્ષ પછી, જીવન મારે કાઢવાનું છે, મારું બાળકો મારું ભવિષ્ય. તો એક દીકરીએ એવી કમેન્ટ કરી, લગભગ એ મોટી ઉંમરના વ્યક્તિ હતા, તો મને થયું કે કોઈ હશે, પણ એની કમેન્ટમાં આખી વાંચી તો એવું લખેલું હતું કે મારા લગ્ન થયા એને 30 કે 40 વર્ષ જેવું થયું અને હું અત્યારે 62 કે 63 વર્ષની છું, અને 30 થી જે લગ્ન પછીનું જે આજ સુધી મેં સહન કર્યું આવી વાત મેં ક્યારેય નથી સાંભળી જે તમે અત્યારે વિડીયો દ્વારા કરી. મારી પર આજ વિતાઈ રહી છે, હું મારા પતિનું આટલું બધું સહન કરતી આવું છું, પણ મેં હજુ સુધી કોઈને નથી કીધું અને હું કહી શકતી નથી, એવા શબ્દ મારી પાસે નથી જે હું કહી શકું. અને આ વિડીયોમાં મને આખું જીવન યાદ આવ્યું, એટલે એવો પ્રસંગ હતો. અને એક બેને તો એના ઘરે લવ મેરેજની વાત કરી હતી અને એમણે એમ કીધું કે હું ડાયરેક્ટ કહી નથી શકતી, તો મેં કીધું મારો વિડીયો તમારા ફાધરને મોકલો. એમણે વિડીયો શેર કર્યો, જે મેં તમને વાત કરી કે માતા પિતા સાથે વાતો શેર કરો, તો એ રીલ દ્વારા શેર કર્યો. એના પિતાએ એને પૂછ્યું કે બેટા તારે કોઈ હોય તો કહેજે, આપણે બેસી લઈએ. અને એમનું સત્પણી નક્કી થઈ. તો મને કે ભાઈ તમે પહેલી બધી હું તમને મોકલાવું છું, કારણ કે તમારા વિડીયો દ્વારા જ મારું નક્કી કર્યું. કારણ કે ભવિષ્યમાં એવી જનરેશન જન્મી રહી છે જે રિવાજમાં નથી માનતી, સમાજમાં નથી માનતી, ઓશોના વિચારો સાંભળે છે લોકો, એટલે એ જ વિષય છે મુખ્ય કે જિંદગી જીવવાની છે તો પતિ સાથે જીવો, પાત્ર સાથે જીવો, આપણો પ્રેમ છે એને અમર રાખો. તો આજથી દૂર જ થઈ રહી છે, જે મૂવ ઓન નથી કરી રહ્યા એ રડી રહ્યા છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે મીત જેઠવા. આજે આપણી સાથે ઉપસ્થિત છે એક એવા મહેમાન કે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં 150 થી પણ વધારે કવિતાઓ લખી છે અને ઘણા યુથનું ઇન્સ્પિરેશન કહેવાય છે એવા જયદીપભાઈ પરમાર આજે આપણી સાથે ઉપસ્થિત છે. જયદીપભાઈ પરમાર, કેમ છો? બસ એકદમ. હવે જયદીપભાઈ, મેં તમારી એક રીલ જોઈ હતી કે આમ તો હું ઇન્સ્ટાગ્રામ ઉપર વધારે એક્ટિવ નથી રહેતો, પણ જ્યારે હું રસ્તામાં હતો અને એ રીલ મેં સ્ક્રોલ કરીને તમારી એક રીલ આવી હતી, પછી મેં એને ખાલી લાઈક કરી અને હું ઘરે જતો હતો. અને ઘરે જઈને પછી મને યાદ આવ્યું કે એક રીલ મારે જોવાની બાકી હતી. પછી પાછું મેં મારું લાઈક સેક્શન ખોલી દીધું અને એમાં તમારી રીલ જોઈ કે જ્યાં તમે રાધા અને રૂક્ષ્મણીની એક વાત કરી. તો તમે કહી શકો? એ રચના કંઈક એવી હતી કે રૂકમણીને પૂછો કેટલું ઘટકે જ્યારે કોઈ બોલે રાધે કૃષ્ણ. એ વાત મને બહુ જ આમ દિલમાં લાગી ગઈ હતી અને ત્યારે મેં એક વસ્તુ વિચારી હતી કે આ માણસની સાથે હું એકવાર બેસીને પોડકાસ્ટ કરીશ અને આમની અંદરનો જે વાતોનો ખજાનો છે એને હું મેક્સિમમ બહાર લાવવાની ટ્રાય કરીશ. તો તમે શું એવું માનો છો કે આપણે માણસ જે વિચારીએ એ હકીકતમાં થઈ શકે છે? ખરેખર થઈ શકે છે, કારણ કે અમુક વખત હું એક દાખલાથી તમને પ્રેરણા આપું કે અત્યારની જનરેશનમાં ઘણા લોકો એવા છે જે વિચારોને લીધે સક્ષમ નથી, નબળા વિચારો કરતા હોય કે આ મારાથી ના થઈ શકે, અથવા તો કંઈક વિચાર્યા પહેલા જ એનું પરિણામ વિચારી લે કે આવું થશે, તો જેના કારણે એનું મનોબળ ભાંગતું હોય. તો એની જગ્યાએ જો પોઝિટિવ વિચારો કરવામાં આવે તો થઈ જ શકે. જે કારણ, જે લક્ષ્ય હોય, જે આપણું નિર્ણય હોય એનું પરિણામ સારું જ આવે. પણ જો સારા વિચારો રાખીએ તો હવે સવારે આપણે એવું વિચારીએ કે શરીર ગરમ છે, કળતર છે, આખો દિવસ જેવો વિચાર આવે તો સાંજે તાવ આવી જ જવાનો. આ નક્કી છે, આ વસ્તુ છે, કારણ કે મગજ એવા સેલ્સ ક્રિએટ કરવા મળે છે. એટલે પોઝિટિવ થિંકિંગ કરે તો જો એ વ્યક્તિ કદાચ ભવિષ્યમાં ખૂબ આગળ વધી શકે, જો એ સારા વિચારો રાખે. એટલે વિચારો બહુ મહત્વના છે. એટલે મેં તમને આ પૂછ્યું એનું એક જ કારણ હતું કે મેં જ્યારે એવું વિચાર્યું હતું કે આ માણસ સાથે બેસીને હું પોડકાસ્ટ કરીશ, એ વાતને આજે કદાચ 1 મહિના જેવું થઈ ગયું અને એ હકીકતમાં થયું છે. અરે વાહ. અને બીજી વાત મારે તમને એમ કહી હતી કે જયદીપભાઈ પરમાર ઓન કેમેરા એક કવિ તરીકે તમારું પર્સનાલિટી અલગ છે, પણ ઓફ કેમેરા જે તમે રિયલ જયદીપભાઈ છો તો એ કેવું છે એ જણાવો. તો મારા બે સ્વરૂપ છે. એક જે લોકો ઓળખે છે અમી તરીકે, એ અમી જુદો છે, જયદીપ જુદો છે. જયદીપથી અમી સુધીની સફર બહુ અઘરી છે, લાંબી છે અને બંને અલગ છે. જેને જયદીપને જન્મ આપ્યો હોય મારા માતા પિતા, અમીને જન્મ આપ્યો હોય હું. કારણ કે અમી જે મારી અંદરની જાત છે, જેને મેં ખોળી છે, એ અમી છે. મારું શરીર છે, જયદીપ છે. સંસ્કારો, સ્વભાવ એ બધું મારા માતા પિતા તરફથી મળેલું છે. અને જે અંદર જે વસ્તુ, જે કવિતાઓ હું રચું છું, લાગણી પેદા કરું છું, જે ભાવ સમજવાનો હોય એ સમજું છું, વ્યસન નથી કરતો એ પણ આવી જાય આમાં. કારણ કે ઈચ્છા માટે અને સ્ટ્રેસ દૂર કરવા માટે હું કંઈ પણ કરી શકું, પણ એ વસ્તુ નથી કરતો ને હું પોઝિટિવ વિચારો કરી, મેડિટેશન કરી, યોગ સાધના કે જે કઈ વસ્તુ છે, આ વ્યસનોને દૂર રાખીને મારી જાતને સારી ટેવો પાડું છું. તો એ જન્મતાને હું અમી કહું છું.
તો બસ એ જ સફર છે અમી અને જયદીપ. હવે આ વસ્તુની અંદર હું છે ને વધારે ડીપ જવા માંગુ છું. હું તમને વધારે ડીપલી સવાલ પૂછું તો કોઈ પ્રોબ્લેમ નથી? નથી. હવે તમે જેમ કીધું અમી, તમે તમારી યુટ્યુબ ચેનલમાં જોયું હતું કે અમી ઝરણું કરીને નામ છે, અને તમારું ઇન્સ્ટાગ્રામ પર કલમખોર ટેલ્સ. તો આ અમી ઝરણું અને કમલખોર ટેલ્સ જે બી કહો, તો આ તમે બન્યા કેવી રીતે? તો એમાં એવી સફર છે કે કવિતાઓ લખવા માટે કવિનું એક અલગ સ્વરૂપ હોવું જરૂરી છે. જયદીપ પરમાર નામના ઘણા વ્યક્તિઓ છે દુનિયામાં, ભારતમાં, ગુજરાતમાં જ ઘણા છે. તો મેં કીધું જયદીપ પરમાર કોઈ સર્ચ કરશે તો ઘણા બધા ઓપ્શન આવશે, ઘણા બધા ચહેરાઓ આવશે, પણ કોઈ એવો વર્ડ કે હું જ પહેલો આવું. તો કલમખોર નામનું કોઈ વ્યક્તિ નથી ગુજરાતમાં કે ઇન્ડિયામાં. કલમખોર સર્ચ કરો એટલે કદાચ પહેલી મારી પ્રોફાઇલ બતાવશે. અને મારો સ્વભાવ જ એ છે કે એવું શીર્ષક રાખો કે એવું કંઈક નામ હોવું જોઈએ કે લોકો સર્ચ કરે તો તમારો પહેલા દેખાવ. વાયરલ થવાનું જ કારણ એ છે કે કલમખોર વસ્તુ આખી કોઈક શબ્દો વાંચશે તો કે આ કલમખોરના છે, કોઈ વ્યક્તિ છે કે કોણ કલમખોર છે, તો એનું યુઝર તો કે અમી, કવિ અમીના શબ્દો છે એવું કહી શકે એમ. એટલે જો કે હું છંદથી ને પ્રોપર જે કવિતાઓનું ગઝલોનું સ્વરૂપ છે એનાથી તદ્દન અલગ લખું છું. બહુ સાદી અને સરળ રચનાઓ લખું છું, પણ ઊંડાણ લખું છું, જેથી લોકો રચનાનો ભાવ સમજી જાય છે, પણ રચનાની ઊંડાણ જાણવા માટે એના રચનામાં ઘૂસવું પડે, મારી સાથે કનેક્ટ થવું પડે, એટલે પ્રોપર અર્થ એને મળે. તો બસ આ જ છે. અને જે રીતે તમારા કન્ટેન્ટને ઇન્સ્ટાગ્રામ પર હોય છે એ રિયલી કલમથી લખેલા કલમખોર એ નામ બહુ મેચ થાય છે. મેં તમારી ઘણી રીલમાં સાંભળ્યું હતું, તમે મૂકેલું બી છે કે ઓશો વિશે તમે ઘણી વાત કહેતા હો. હવે આમાં હું પર્સનલી ઓશોને સાંભળતો હતો પહેલા, પણ અત્યારે રિયલી તમે જોવો ને તો હું એમને સાંભળી નથી શકતો. એનું રીઝન છે કે એમની વાતો વિતર્કની વધારે હોય છે. તો આમાંથી ઘણી બી મારી ટીમ એવી છે કે જે ઓશોને સાંભળે છે. તો તમે એમની સાથેથી એમની વાતોથી કેવી રીતે પ્રભાવ થયા અને શું શીખ્યા? હા, ઓશોની તમામ વાતો જે છે જેનાથી હું પરિચિત છું, જે મેં વાંચેલી અને સાંભળેલી છે, એ તમામ વાતો એમાંથી એક પણ એવી વાત નથી જે મને ન ગમતી હોય, કારણ કે બધી જ ગમે છે. પણ એનો અર્થ એવો નહીં કે એકદમ ઓશોની બધી વાતોમાં હું ઘૂસી જાઉં, કારણ કે મારા માટે તો આ દુનિયા નવી છે. આમ હજુ હું દુનિયામાં પ્રવેશ કરું છું, મારી બહુ ઉંમર ઓછી છે, એટલે મારે પહેલા જાણવું જોઈએ. હું ડાયરેક્ટ કોઈ વિશે તર્ક ન કરી શકું. ઓશોની ઉંમર હતી તર્ક કરવા જેવી, એમના પાસે માર્ગદર્શન હતું, ઉદાહરણો હતા, એટલે એ વ્યક્તિ કરી શકે. પણ મારે પહેલા ઓશોને સાંભળવા પડે, પછી સત્સંગ સાંભળવો પડે, પછી જે આપણે ધર્મશાસ્ત્રો છે બધા વાંચવા પડે, પછી એ વિષય ઉપર હું સવાલ કરી શકું. એટલે હું એમને માત્ર સાંભળું છું, અને ખરેખર જીવનમાં જે અત્યારે જે મારી યુવાની છે, તો આ યુવાનીને કઈ રીતે હેન્ડલ કરવી, વર્તમાનને કઈ રીતે જીવવું, એ વસ્તુ જીવવા માટે, અને મેડિટેશનનું ખરેખર સ્વરૂપ શું છે એ બધું જાણવા માટે હું અત્યારે ઓશોને સાંભળું છું. અને ઇફેક્ટ પડે ને કોઈ વ્યક્તિ વસ્તુ વાંચીએ કે કોઈ વ્યક્તિને સાંભળીએ, તો બસ એ મારી રચનામાં ઘણી બધી ઇફેક્ટ દેખાતી છે. ઓશો વિશે એમ બી કહેવાય છે કે એમની લાઇબ્રેરી મેં ખાલી જોઈ હતી યુટ્યુબ ઉપર, 1.5 લાખથી પણ વધારે એમણે પોતાના જીવનની પુસ્તકો વાંચેલી છે. એટલે કયા લેવલના માણસ હશે એ વિચારી નથી. એમણે ગીતાનું જે પોતે સ્વરૂપ જે જાતે પેદા કર્યું એ લખેલું છે, અને એમની ઘણી એવી પુસ્તકો છે જે અત્યારની જનરેશનને ખૂબ જ જરૂરી છે જો વાંચે તો. મારી પાસે એમની એક બુક હતી જેની અંદર 12 મેડિટેશન છે, 112 એમના મેડિટેશન. એ 1400 થી 1500 પેજની આખી મોટી બુક છે. અલગ અલગ તાંત્રિક વિદ્યાના મેડિટેશન એ ઘણું બધું છે. પણ જે રીતે તમે મેડિટેશનની વાત કરી, મેં તમારા એક વિડીયોમાં જોયું હતું કે તમે મેડિટેશન ડેલી કરો છો, તો એનાથી શું જીવન ઉપર પ્રભાવ પડે છે? હવે માનો કે કોઈ આખા દિવસનો જે કંઈ પણ નાનો મોટો થાક હોય, એ વસ્તુ રાતે યાદ આવતી હોય. મેં 2 લાઈન લખી હતી કે આખો દિવસ નાનો હોય છે, પણ રાતે સૂતા પહેલાની 1 કલાક બહુ મોટી હોય. હવે કોઈ પણ છોકરી હોય કે કોઈ પણ છોકરો હોય જે જવાબદારીઓ સાથે લડતો હોય, જે 20 થી 30 વર્ષની વચ્ચે જે સંઘર્ષ કરે છે કોઈ પણ છોકરો, તો એ રાતે એટલો શાંત સૂતો હોય તો સૂતા પહેલાની 1 કલાક એના વિચારોને આપતો જ હોય. એટલે વિચારતો હોય કે એવું શું છે જે અત્યારે મારે ભવિષ્યમાં કામ આવે માટે કરવું જોઈએ. એટલે એવી જવાબદારીઓ, ઘણા બધા ઘરના પ્રશ્નો હોય, તો એ પ્રશ્નો મારા મગજથી દૂર રહે, મારા મગજને અંદરથી કોતરી ન થાય, એ માટે વહેલી સવારે હું મેડિટેશન કરું છું, જેથી આખા દિવસનો મને થાક જે લાગવાનો હોય એ નથી લાગતો. એના કારણે મારો દિવસ સુંદર થાય છે, પ્લસ મારા શરીરને સ્ફૂર્તિ મળે છે. એ બધી ઘણી એવી બધા ઝીણા ઝીણા કારણો છે જે મેડિટેશન કીધું. અને બીજું એક વાત તો એ કે ઓશો કહે છે કે ભવિષ્ય કાલે વર્તમાન જ થવાનું છે.
એટલે એ વિશે રોજ જ હું વાંચું છું. મેં લગભગ મારા ઘરે ટુકડાઓ લગાડ્યા છે કાગળના, એમાં પણ એ વાત લખી છે કે ભવિષ્ય કાલે વર્તમાન થવાનું. એટલે એ વાત મારા હૃદયમાં એટલી ઉતરી ગઈ કે ખરેખર ટેન્શન લેવા જેવું નથી. ભવિષ્યની શું કામ ચિંતા કરીએ, એમ સાચી વાત. વર્તમાનને જીવી લઈએ. એટલે જ મેડિટેશન કરીને આખો દિવસ સુંદર જાય છે, પછી આવતીકાલની શું ચિંતા. મેડિટેશન લોકો સ્ટાર્ટ તો કરે છે પણ એને કન્ટિન્યુઅસલી લાવી નથી નથી કરી શકતા. શકતા. અને મેડિટેશનમાં મેં વાંચેલું છે ત્યાં સુધી લોકો એમ કહે છે કે મારાથી થતું નથી, પણ થતી કોઈ વસ્તુ નથી, કરવું પડતું હોય છે. બરાબર. અને શરૂઆતમાં એવું થાય કે અંદર જેટલું પણ હોય ને બધું યાદ આવે, હા. કારણ કે મગજને શાંતિની જરૂર છે. અને જ્યારે શાંત તમે બેસો ને ત્યારે જ આવું થાય. અને એને જે કંટ્રોલ કરવું ને બહુ અઘરું હોય છે. થોડા દિવસો થશે પણ ધીમે ધીમે બધું જ ખાલી થઈ જાય છે, કારણ કે બધું એકસાથે યાદ આવી જાય, બધું નીકળી જાય. જેટલું નીકળે એટલું કાઢી નાખવાનું. અને પછી મારી જેવા લોકો કન્ટિન્યુ કરતા રહે એમ, એટલે કન્ટિન્યુ કરતા રહેશો તો એ બધું નીકળી જશે, પછી એકદમ મગજ ખાલી થઈ જશે. લોકો મેઇનલી બંધ કેવી રીતે કરે છે? જ્યારે એમને જૂની વસ્તુ યાદ આવે છે ને ત્યારથી જ એ લોકો અટકી જાય. અને એ પછી વસ્તુ કંટ્રોલ નથી કરી શકતા અને એમની ભાવનાઓને લાગણીઓ એ પાછું જૂની વસ્તુઓને યાદ કરીને રડ્યા કરે. હા, એટલે કરી લેવું બહુ ઈઝી છે, પણ કર્યા કરવું બહુ અઘરું. હા. એટલે લોકો ત્યાં જ ડિસ્ટર્બ થઈ જતા હોય. પણ હું કહું છું કે જો તમે આ રીતે કરશો તો જેમ શરીરનો ખોરાક હોય આ બધું, એ રીતે આત્માનો ખોરાક મેડિટેશન છે, તો એ કરવું જરૂરી છે. અને બીજું મેડિટેશન હું એવું માનું છું કે પુસ્તકો વાંચતા રહેવું પડે. અને પુસ્તકો વાંચવા ખૂબ જ જરૂરી છે. એનાથી તમે ક્યાંય પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કોઈ પણ સ્પીચ આપવા અટકશો નહીં તમે પુસ્તકો, કારણ કે શબ્દ ભંડોળ હશે અને શબ્દ ભંડોળ હોવો ખૂબ જરૂરી છે. એટલે આ બે મેડિટેશનમાં બહુ વધારે માનું. ખૂબ સરસ. હવે તમે ઘણી બધી કવિતાઓને એ લખ્યું છે, તેમાંથી તમને ગમતી 2-3 કવિતા જો તમે કહી શકતા કે તમને સૌથી દિલની નજીક છે એવી. હા, એટલે હું તો મારી લખેલી એટલે મારા દિલથી તમામ નજીક છે, પણ લોકોએ જેમાં પ્રેમ વધારે આપ્યો છે એ 2-3 રચના કહી દઉં કે એકલા રડવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. ને મોસમ વરસાદી છે, નાહવાનું મન થાય છે, પણ પલળવાની એણે ના પાડી છે. ને એકલા ડગ ભરવાની એણે ના પાડી છે, દરેક રસ્તે સાથે ચાલશે એવું કીધું એણે. એકલા ડગ ભરવાની એણે ના પાડી છે. ને મારા કાનમાં કીધું કે બહુ બગડી ગયા છો તમે, ને પાછી સુધરવાની એણે ના પાડી છે, જ્યાં ત્યાં ઝઘડવાની એણે ના પાડી છે. એવી જ આ એક પ્રસંગ હતો કે હવે ઘરે બેસીએ તો મને એવા શબ્દો ગમે જે લોકોને તરત કનેક્ટ કરી લે. એટલે આ શબ્દો જ્યારે નવી સગાઈ થાય તો કોઈ વ્યક્તિ તો એ આવું થતું હોય, ઘણી વખત ના પડતા હોય કે આનાથી ધ્યાન રાખજો, આનું ધ્યાન. એટલે આ એક રચના કવિતા સ્વરૂપમાં મેં લખી હતી. અને બીજી એક રચના એવી હતી જે પ્રેમ થયા પછી બ્રેકઅપ થાય અને કોઈ છોકરી બીજા વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં આવે ત્યારે એને આ વ્યક્તિની યાદ આવે. તો આ પ્રસંગને કવિતામાં ઉમેર્યો હતો. તો એવું લખેલું કે અમે આ બધું કવિતા ન કહો તોય ચાલે, આને માત્ર જોડકણા રચનાઓ એવું કહ્યું હતું, કારણ કે અત્યારની જનરેશનને કંઈ પણ લાગણી પ્રેઝન્ટ થતી હોય એવું સાહિત્ય જોઈએ છે. એટલે આ તદ્દન જુદો પ્રકાર છે. તો એવી રચના હતી કે પહેલો એનું કોઈ માને નહીં તો એને મારી યાદ આવે છે. પહેલો એનું કોઈ માને નહીં તો એને મારી યાદ આવે છે. પહેલો એને મનાવે નહીં તો એને મારી યાદ આવે છે. ને બાધા માનતા વચન કસમ બધું મારા ગયા સાથે ગયું. પહેલો કઈ નિભાવે નહીં તો એને મારી યાદ આવે છે. ને પછી ટૂંકમાં બતાવી દઉં, કારણ કે બહુ લાંબી રચનાઓ લખતો. એમાં છેલ્લી લાઈન એવી છે કે રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, રડાવે ખોટું લગાડે એનો વાંધો નથી, પણ પહેલો એને હસાવે નહીં તો એને મારી યાદ આવે છે. પહેલો એનું કંઈ માને નહીં. ઇન શોર્ટ કહેવાની વાત એવી છે, અર્થ એનો એવો છે કે યાદ આવે છે બરોબર, પણ કયા કયા કારણો એવા છે જે હું એને આવી રીતે સાચવતો અને વ્યક્તિ એને નથી સાચવતો, તો એને યાદ ઓબ્વિયસલી આવવાની છે. એટલે આ ઘટના દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ લોકોને જૂની ઘટનાઓ યાદ આવી. ચલો, હવે જે તમે વાત કરી, આમ તો તમે લોકોના હૃદયને સ્પર્શો જ છો, પણ તમારા હૃદયને સ્પર્શનાર કોણ? હા, મારા હૃદયને એમ કહી શકાય કે જ્યારે હું લગભગ આ યુવાનીમાં ઘૂસતો હતો ત્યારે એમ થયું કે કાશ કોઈક મારું વ્યક્તિ હોય જેને હું મારી બધી વાતો શેર કરી શકું. ત્યારે હોય
નજરમાં કોઈ છોકરી તો એમ થાય કે આ વ્યક્તિ મને સમજે છે. શરૂઆતમાં તો એવું જ થાય ને, કોઈ પણ છોકરી હોય પ્રેમમાં ઘૂસવું હોય એટલે કોઈ પણ સારું જ લાગે. તો એવું એક વખત પ્રેમ થયેલો અને જે બીજી વખત થયો, બે જ વખત, અને બીજી વખત જે થયો એ કર્યો છે. કારણ કે થવામાં અને કરવામાં બહુ ફરક હોય છે. જે થાય છે એ તૂટે છે અને એનું કારણ છે કે અનુભવ નથી હોતો એટલે થયો હતો અને તૂટ્યો. અને બીજો જે હોય છે એ કરવો પડે છે કારણ કે એમાં અનુભવ છે એટલે સાચવવો કઈ રીતે ખબર હોય છે. એટલે આ રીતના હોય છે. એટલે હવે ચાલે છે બધું, કવિતાઓ રચાય છે. આમ જોઈએ ને તો ઘણાની લાઈફમાં એક રોલ મોડલ હોય છે. જેમ કે મારી લાઈફમાં રોલ મોડલ છે તો મારે એમની જેવું બનવું છે. તો એવા ઘણા લોકોની લાઈફમાં પોતપોતાના રોલ મોડલ હોય. તો તમારી લાઈફનું રોલ મોડલ કોણ? મારી લાઈફનું રોલ મોડલ આમ જોવા જઈએ તો કોઈ લગભગ મુખ્ય વ્યક્તિ કોઈ એવું નથી કે મારે એની જેવું જ બનવું છે. પણ મારા સપનાઓ મેં ટુકડાઓમાં વિભાજિત કર્યા છે કે આમાંય થોડું ઘૂસવું છે, થોડુંક આમાંય ઘૂસવું છે. ઇન શોર્ટ એમ કહેવા જાઉં મારી ભાષામાં તો ક્યાંયનું નથી રહેવું એમ કહી શકાય. કારણ કે મારું કોઈ એક લક્ષ્ય નથી. મારે થોડું કારણ કે મને આમ થોડુંક રસ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એટલે એ લોકોના હૃદય જીતવા છે, કવિતાઓના વ્યક્તિઓના હૃદય જીતવા છે. એ રીતે મારા રસ છે. તો આમ મને ભક્તિ લખવી ગમે છે. કૃષ્ણની લાઈન લખું છું એટલે મીરાની લાઈન લખું છું એટલે મને ભક્ત કવિઓ વધારે મને ગમે. તમે લગભગ નામ સાંભળ્યું હોય તો સતાર શાહ બાપુ છે, જેમનું ગીત, જેમનું ભજન લખેલું છે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, નારાયણ સ્વામીજીએ ગાયું છે. તો એ ખૂબ જ રચના એવી છે કે મેં તો બહુ સાંભળી હતી. પછી જ્યારે મારા પપ્પાએ મને કીધું કે આ વ્યક્તિને આ રચના છે ને એ ઇસ્લામ હતા. કીધું ઇસ્લામ હૃદય કાનુડાનું આટલું સરસ વર્ણન કરી શકે એમ. અને જો કે ભક્ત કવિ હતા અને કવિનો એક કોઈ ધર્મ હોતો નથી, પણ આ તો જન્મ્યા પછી જાતિનો દાખલો નીકળે ત્યારે ધર્મ અને જ્ઞાતિને બધું બનતું હોય. તો મને એમ થયું કે એ જ જન્મ પહેલાની જે સ્થિતિ હોય એને જ બરકરાર રાખીને લખીએ ને તો સાચું લખાણ આવતું હોય. તો બસ એ લોકો મારા બહુ પ્રિય હોય છે. નાસિર દેખૈયા સાહેબ છે, એમની ગઝલો, એમની રચનાઓને હું ફોલો કરું છું. એ મારા આઈડલ છે. અને સતાર શાહ બાપુ મારા આઈડલ છે. અને બીજા ઘણા ભજન લખનારો છે, ગંગા સતીજી, એ બધાને હું સાંભળું કરો, દાસીજી, એમની પાસેથી ઇન્સ્પિરેશન લઉં છું. આ પહેલી વાર સાંભળ્યું કે તમે ભજનો બી લખેલા છે. હા, ભજન લખેલા, પણ એને શું કહેવાય કે ભજનનું ફોર્મેટ ન કહી શકાય. ભજન પણ અત્યારનું મારી રીતનું. હા, એ અત્યારે જે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય છે. હા, બાકી લોકો એમ કહે કે આ ગીત છે તો હું સ્વીકારી લઉં કે તમે કહો છો કે ગીત છે. હવે તમે જે કૃષ્ણની વાત અહીંયા કરી તો મારો એક મનગમતો પ્રસંગ છે જે મને કૃષ્ણનો બહુ ગમે. કે જ્યારે 11 વર્ષના અને 52 દિવસના થયા હતા ત્યારે વૃંદાવનમાં અક્રૂરજી આવે છે, જે એમના કાકા છે, અને ત્યારે એમને મથુરા લઈ જાય છે કે તમે તમારા માતા પિતાને છોડાવો અને કંસનો વધ કરો. પણ બીજી સિચ્યુએશન એવી હોય છે કે જેટલા બી વૃંદાવનના વાસીઓ હોય છે એ બહુ દુઃખમાં અને લાગણીઓમાં આવી જાય છે કે કૃષ્ણને ત્યાંથી જવા નથી દેતા એમ. કારણ કે બાળપણથી એમણે જે લીલાઓ કરી છે, તો હવે એ કૃષ્ણ જે 11 વર્ષથી એમની સાથે છે હવે જઈ રહ્યા છે અને પાછા ક્યારે આવશે એ ખબર નથી. તો તમે કવિ તરીકે એ પ્રસંગને જો વર્ણન કરી શકતા તો એ પ્રસંગ કેવો હોય? તો આમ એક પ્રસંગને વિસ્તૃત વર્ણન કરવા જાવ તો એ મારું કામ નથી, કારણ કે હું વાર્તાઓ લખું છું. પણ આ પ્રસંગ લખવો મારા માટે બહુ ડિફિકલ્ટ હોય, કારણ કે એક સૂક્ષ્મ મોમેન્ટ મારે જાણવી પડે એ પછી હું લખી શકું. કોઈ કલ્પના લખવી હોય તો તરત ફટકારી મારી, પણ આ વસ્તુ આખી અઘરી પડે. પણ આ પ્રસંગને જો 1-2 લાઈનમાં કહેવો હોય તો એ રીતે આમ એક ઘટના જૂની યાદ આવે. હવે કૃષ્ણ જાય છે તો પહેલા એનું આગમન યાદ આવે કે આવ્યા છે ત્યાંની સિચ્યુએશન કેવી છે, જાય છે ત્યાં. એટલે મને એવો વિચાર આવે કે બે સિચ્યુએશનને આમ જોડીને કંઈક બનાવી. અને પાણીની ને વાત છે કે આવ્યા હતા ત્યારે યમુનાજીમાં રસ્તો થઈ ગયો, વાસુદેવ છે કે જ્યારે આવ્યા હતા સુંદલામાં ત્યારે પાણીઓમાં રસ્તા થયા. આવ્યા હતા ત્યારે સુંદલામાં પાણીઓમાં રસ્તા થઈ ગયા હતા ને ગયા ત્યારે રસ્તા ઉપર પાણી થઈ ગયા. શું વાત છે! એટલે એમ કહી શકાય કે રસ્તાઓ બધા ભીંજાઈ ગયા છે બધાના અશ્રુઓથી, હૃદયથી, કારણ કે કૃષ્ણ એટલે 2 લાઇનરમાં આખી મોટી ઘટના જો દર્શાવી હોય લોકોને તો આ રીતે અનબિલીવેબલ હતું જે તમે કીધું. તો હવે તો ઘણી એવી વાતો છે કે જે તમે તમારા શબ્દોમાં આખું ફેરવી જ નાખતા હશો. હા, એટલે હું કહું છું ને કે મોટી વાતને વધારે મોટી કરવા કરતા 2 લાઇનરમાં લોકોને 2 લાઇનર વધારે વાંચવી ગમે. જો લાંબુ હશે તો સ્ક્રોલ થઈ જશે. બરાબર. તો જયદીપભાઈ, હવે આપણે આવીએ મેઇન વાત ઉપર
કે આજના યુગની અને આજના યુથની સૌથી મોટી બીમારી જે છે એ ફ્રેન્ડ ઝોન છે. એના વિશે તમારો શું વિચાર છે? મેં એક રચના લખી હતી કે એક પુષ્પની આજુબાજુ ભ્રમણ કરે ભમરો ને પતંગિયું, તો તીડને ચૂપે. એટલે તીડડું હોય ને જે પુષ્પ ઉપર બેસતું હોય એને એક અલગ લગાવ હોય, અને પુષ્પ અને તીડને થોડું કનેક્શન હોય. તો એની આજુબાજુ ભમરા ને પતંગિયા ભ્રમણ કરે તો એને ચૂપવાનું, અથવા તીડને લઈ લો કે ભમરાને ચૂપે તો એક પુષ્પ હોય. ઇન શોર્ટ ટૂંકમાં બતાવીને કહી દઉં તો કોઈ છોકરી હોય એને બોયફ્રેન્ડ હોય તો બેસ્ટ ફ્રેન્ડ ન હોવો જોઈએ. જો બેસ્ટ ફ્રેન્ડ હોય તો બોયફ્રેન્ડ ન હોવો જોઈએ, કારણ કે જરૂરી ગમે એક છે. બેસ્ટ ફ્રેન્ડ એ બોયફ્રેન્ડની વિરુદ્ધ અમુક વાત બોલશે, કારણ કે નહીં ગમતું હોય, એની સેફટી વિશે વિચારતો હોય તો બોયફ્રેન્ડ એની સેફટી વિશે વિચારતો હોય, એટલે બંને છોકરાઓ એકબીજાની વિરુદ્ધ બની શકે. અને આવું અત્યારે થઈ રહ્યું જ છે. ઘણા તમે કિસ્સાઓ કે બોયફ્રેન્ડની વિરુદ્ધમાં છે, બોયફ્રેન્ડ બેસ્ટ ફ્રેન્ડની વિરુદ્ધમાં છે, એટલે આવું બનતું હોય. કોઈ પણ એક હોવો જોઈએ, એટલે જ મેં આ લાઈન મૂકી છે. લોકો સૌથી વધારે દુઃખી આ વસ્તુ લીધે થાય. હવે એક વસ્તુ પૂછવી હતી કે લવ મેરેજ છે એને અરેન્જ મેરેજમાં કન્વર્ટ કરી શકાય કે? હા, કરી શકાય. અને મારું કહું તો મારે એવું જ હતું. અમારે તો કનેક્શન હતું ને પરિવારમાં સગા સંબંધી હતા, એટલે ટૂંકમાં મારી સગાઈ થઈ ગઈ અને લવ મેરેજ એમ કહી શકો. પણ લોકો અત્યારે કેવું કરે છે કે પરખ કરવાની હોય છોકરીની અથવા છોકરીના છોકરાની. માતા પિતાનો વિષય શું છે? એમની ફરજ છે દીકરીના કે દીકરાના લગ્ન કરવા, અને દીકરી અને દીકરાનું સ્વપ્ન હોય છે લગ્ન કરવા. તો સ્વપ્ન અને ફરજમાં બહુ ડિફરન્ટ છે, તફાવત છે. તો આપણું સપનું છે, માતા પિતા ગુજરી જવાના છે, આપણાથી દૂર થવાના છે, નિયમ છે સંસારનો, અને જિંદગી આગળની આપણે કાઢવાની છે. તો આપણું જે પાત્ર જીવનમાં આવવાનું છે એને કેવા કપડાં પહેર્યા છે, કેવી બુટ્ટી પહેરી, કેવો ચાંદલો લગાવ્યો, કેવી કાજલ કરી, કેવી મોજડી પહેરી, એ બધું નથી જોવાનું. એનો સ્વભાવ કેવો છે, મારા પરિવારમાં સેટ થશે કે પછી મારે આગળ જીવન મારા બાળકોને કઈ રીતે સાચવી શકશે, એ સક્ષમ છે મારા ઘરમાં લગ્ન કરીને આવવા. તો આ બધું વિચારવાની જરૂર છે. આપણે ફોન કરીને શું કહીશું, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હશે તો તું કાલે કયા કપડાં પહેરીને કોલેજ જવાની કે સ્કૂલ જવાની, તું મારી યાર ફરવા આવવાની, શું પહેરવાની, કયા કેફેમાં મળીએ, ક્યાં ફરવા જઈએ, લગ્ન પછી ક્યાં જઈશું, આ તારું સપનું છે, એવી બધી વાતો કરીશું, જેના કારણે ડિવોર્સ વધી રહ્યા. કારણ કે મનમેળ જ નથી. અને મેન વસ્તુ ઈ કે જો મનમેળ હશે તો આવા સંસ્કાર ને સ્વભાવની વાત નહીં થઈ. એટલે હું અત્યારની જનરેશનને એ જ વાતો કરાવું છું કે તમે કોઈ વ્યક્તિ તમારું પાત્ર જીવનમાં આવ્યું છે તો એની સાથે આ વાત કરો, એને તમારા પરિવારના સ્વભાવ વિશે જણાવો, જેથી એ લગ્ન કરીને આવે ત્યાં સુધીમાં સક્ષમ થઈ જાય તમારા પરિવાર. તો એ વસ્તુ ખૂબ જરૂરી છે. માતા પિતા એટલે જ ફોનમાં વાત કરવાની ના પાડે છે, કારણ કે આવી વાતો થઈ રહી છે કે ક્યાં ફરવા જઈશું. એટલે ખૂબ જરૂરી વાત છે આ સ્વભાવ અને સંસ્કારની વાતો. આ વસ્તુ હોવી જોઈએ ફરવાની બધી, પણ ઓછી હોવી જોઈએ, બની શકે એટલી. આ મુદ્દાની વાત વધારે ધ્યાનમાં લેવી જોઈએ. લવ મેરેજ જ હોવા જોઈએ અને પરિવારને મનાવવા જોઈએ. પરિવાર આપણું હિત ઈચ્છે છે. જો એને બેસીને સમજાવવામાં આવે કે પપ્પા મમ્મી તમે તો જતા રહેશો 20 કે 25 વર્ષ પછી, જીવન મારે કાઢવાનું છે, મારું બાળકો મારો ભવિષ્ય, તો મારે એવી વ્યક્તિ જીવનમાં લાવવી છે અને પાછી લાવવાની છે, એવી વ્યક્તિ જીવનમાં લાવવી છે જેનો સ્વભાવ મારી રીતે મેચ. અને તમે આટલી મોટી વાત કરશો ને એટલે તમારા પિતા એમ નહીં કે તું ખોટો કે તું ખોટી છો, કારણ કે એનો એ રાઈટ વ્યક્તિ હશે તો એ સમજશે કે મારા દીકરાના વિચારો તો આવા છે ને એની વાત સાચી છે કે હું જતો રહીશ પછી તો એને જિંદગી કાઢવાની છે. એટલે તમારી જવાબદારીઓ સાથે જે બંધ બેસતી સ્ત્રી કે પુરુષ હોય એની સાથે તમે જ્યારે લગ્ન કરો તો એ તમારા પરિવાર સ્વીકારે છે, કારણ કે તમે આ વાતથી અજાણ નથી હોય. પણ તમે જો એમની સામે આવું વર્તન કરશો, ફરવા જતા હો ગાડી લઈને, ઘરે કઈ કહેશો નહીં ને કોઈ સ્ત્રી વિશે વાત કરશો નહીં, તો એવું થવાનું જ છે, એ વિરુદ્ધ જ જવાના છે. પણ આવી રીતે કરશો તો એ માની જશે. એટલે લવ મેરેજ જ કરવાના, પણ પરિવારને મનાવી લેવાના. તમે ભાગવાનું ને એવું બધું કરશો તો પરિવાર કોઈ દિવસ નહીં સ્વીકારે. અત્યારની મેન્ટાલિટી જે છે કે ભાગી લઈશું વર્ષ પછી તો બોલાવી લેશું, પણ એવું ન કરવું જોઈએ. ઘણા લોકોની મેઇન પ્રોબ્લેમ એ છે કે ઘરે શાંતિથી બેસીને વાત જ નથી કરતા. એ લોકો એવું માની લે છે કે
ના પાડી દેશે તો આમ થઈ જશે તો એટલે એ જ ને શરૂઆતમાં આપણે વાત કરી કે હા. ભવિષ્યનું વિચારીને જ વર્તમાન ખરાબ કરે છે તો એ ના થવું જોઈએ. એકવાર પ્રયત્ન કરવો જોઈએ. એક લાફો મારશે પણ શું થઈ ગયું, પિતા છે કે માતા જ છે ને, મારશે તો શું, આપણે ભવિષ્ય સુધારવાનું હોય તો ખાઈ લેવાનું. અને એ વાત અગત્યની છે એટલે જરૂરી છે. અને એક મોટો તફાવત અરેન્જ મેરેજ અને લવ મેરેજ વચ્ચે જે છે એ ચોક્કસ જાણવો જરૂરી છે. કારણ કે અરેન્જ મેરેજમાં શું હોય, સામેવાળો વ્યક્તિ આખું નવું છે, હા આપણા સ્વભાવ વિશે નથી ખબર, આપણને શું ભાવે છે નથી ખબર, આપણા પરિવારમાં કેવું વાતાવરણ છે એ નથી ખબર. એ અજાણ વ્યક્તિ સાથે, એની સાથે આપણે લગ્ન થવાના છે અને લગ્ન થયા પછી એને બધું કેવું પડશે કે મને આવા કપડાઓ પહેરવા ગમે છે, એ ઇસ્ત્રી કરીને રાખજે, મને આવું જમવાનું ગમે છે, એ બનાવજે, આમ તેમ. તોય લગભગ લગ્નથી 1-1.5 વર્ષ પછી એને બધું ખબર પડતી હોય. જ્યારે લવ મેરેજમાં આવું નથી હોતું. એને ખબર જ હોય કે તમારા ભાઈને આ નથી ભાવતું, એ ન બનાવતા. એટલે લવ મેરેજની ખાસિયત જ આ છે કે તમારે પરિચય આપવો નથી પડતો. એને ખબર જ હોય આને શું ભાવે, શું ગમે, શું ક્યાં જવું ગમે. એટલે લવ મેરેજનો મેઇન પોઈન્ટ એ છે. એટલે હું લવ મેરેજને સપોર્ટ કરું છું. અને લવ મેરેજ છેલ્લા શ્વાસમાં બહુ કામ આવે. જ્યારે આપણે પથારી પર હોઈએ કે કોઈ વ્હીલચેર પર હોઈએ ને તો એ જ આપણી સેવા કરશે. જે અરેન્જ મેરેજ થયા છે એમાં થાય સેવા, અને પુરુષનું પણ એક જવાબદારી તરીકે થાય કે મારો પતિ છે, મારે કરવું પડે. જ્યારે આમાં પ્રેમ જ હશે છેક સુધી. ઓકે. ઘણા લોકો એવું કહે છે કે લવ મેરેજ કરીએ પછી આગળ જતા ઘણા ઝઘડા અને પ્રોબ્લેમ્સ વધે છે. હા, ઝઘડાઓ થવા તો જરૂરી છે, તમને ખબર હશે પ્રેમમાં. પણ ઝઘડાનો નિકાલ લાવવો એ ખૂબ જરૂરી છે. નિકાલ કેવો એટલે અડધી કલાક પહેલા ઝઘડો થયો હોય તો અડધી કલાક થાવી જ ન જોઈએ. 15 મિનિટમાં જ કહી દેવાનું, ભાઈ કેમ છો, મજામાં ને, એ જે થયું ભૂલી જાવ, હાલો ચા પી લે, એવી રીતે મનાવી લેવાય. કેટલા કારણ પિકઅપ લાઈન કેટલી મળે છે ઇન્સ્ટામાં કે પછી તમે વિડીયો જોતા હો રીલ્સમાં, તો કેટલી એવી લાઈનો છે, શાયરીઓ. એટલે જ અમે કવિઓ બેઠા છીએ તમે તમારી પત્નીને અમારા શબ્દો થકી મનાવો, પણ તમે મનાવી લો, તમારા ઝઘડાનું સોલ્યુશન લાવો. એટલે ઝઘડાઓ થવા એ ખૂબ જરૂરી છે. મનાવણા રીસામણા એ જરૂરી છે. લાસ્ટમાં મેં તમારી એક વાત સાંભળી હતી, કોઈ 52 વર્ષ કે 56 વર્ષ, મને એક્ઝેક્ટ ઉંમર યાદ નથી, કે લેડીએ તમારી એક રીલ જોઈ હતી. હા, એ પ્રસંગ હું ભૂલી ગયો છું, પણ તમે એક્સપ્લેન કરો. જ્યારે હું લગભગ 2 લાઇનર મારી વાયરલ નહોતી ને 3-4 હજાર ફોલોવર્સ હતા, ઓકે. ત્યારે મને એમ જોયું કે છાપામાં એવી ઘટનાઓ આવી રહી છે જેના પર કોઈ અવાજ નથી ઉઠાવી રહ્યો. એટલે મને એમ થયું કે એક વિડીયો એવો બનાવવો જોઈએ જે દીકરીઓ માટે હોય, જે આબરૂ માટે હોય, સમાજ માટે હોય. જે દીકરીઓ મૌન છે એ વિડીયો મારફત એના સમાજને, એના પિતાને, એના પતિને સંદેશો આપી શકે કે મારી આ હાલત છે પણ અમે કહી શકતા નથી. તો મેં એવો વિડીયો બનાવેલો કે માત્ર આબરૂ અને પિતાની સ્માઇલ માટે જે દીકરી પરણી જાય છે, પરાણે કંસાર ચાવી જાય છે, એ દીકરી એ પુરુષ સાથે સુખી છે કે નહીં એ તમારી દીકરીને પૂછો. ન હોય તો પાછી લઈ લો, બીજી યોગ્ય જગ્યાએ પરણાવો. પણ એ જો એ પરાણે તો નથી જીવતી ને, એ પિતાએ ખાસ નોંધ લેવી જોઈએ. તો એક દીકરીએ એવી કમેન્ટ કરી, લગભગ એ મોટી ઉંમરના વ્યક્તિ હતા, તો મને થયું કે કોઈ હશે, પણ એમની કમેન્ટ મેં આખી વાંચી તો એમણે એવું લખેલું હતું કે મારા લગ્ન થયા એને 30 કે 40 વર્ષ જેવું થયું અને હું અત્યારે 62 કે 63 વર્ષની છું, અને 30 થી જે લગ્ન પછીનું જે આજ સુધી મેં સહન કર્યું એમાં આવી વાત મેં ક્યારેય નથી સાંભળી જે તમે અત્યારે વિડીયો દ્વારા કરીને મારી પર આજ વિતાઈ રહી છે. હું મારા પતિનું આટલું બધું સહન કરતી આવું છું, પણ મેં હજુ સુધી કોઈને નથી કીધું, અને હું કહી શકતી નથી. એવા શબ્દો મારી પાસે નથી જે હું કહી શકું. અને આ વિડીયોમાં મને આખું જીવન યાદ આવ્યું. એટલે એવો પ્રસંગ હતો. અને એમણે સ્ટેટસ પણ મૂકેલું. મને એમ થયું કે કદાચ એક વિડીયોથી એક વ્યક્તિનું આખું કલ્યાણ થઈ ગયું, તો આવા વિડીયો તો બહુ જરૂરી છે સંદેશા માટે. કારણ કે તમે મને જે ડાયરેક્ટ ન કહી શકો એ રીલ મોકલીને કહી શકો. એટલે રીલનો ફાયદો ઉઠાવીને આ રીતે ઘરે વાત કરી શકાય. જો ડાયરેક્ટ કન્વર્ઝેશન ન થઈ શકતું તો દરેક અત્યારના જેમ કહે છે ને મરદ એ લોકો બધાએ ભાઈઓએ પેલા બહેનની પરિસ્થિતિ જાણવી જોઈએ કે ભાઈ બેનને કઈ તકલીફ નથી ને જીજાજી દ્વારા અથવા કોઈ એના પરિવાર દ્વારા, તો એ સાચો મરદ કહી શકાય. બહાર તમે દાદાગીરી કરો એ મર્દાનગી કઈ કામની નહીં. એ મારો મુખ્ય વિષય હતો અને એ જ વિડીયો દ્વારા ઘણી દીકરીઓને સપોર્ટ મળ્યો છે. માત્ર એક વિડીયોથી એ ઘરે કહી શક્યા છે. અને એક બેને તો એના ઘરે લવ મેરેજની વાત કરવી હતી અને એમણે એમ કીધું કે હું ડાયરેક્ટ કહી નથી શકતી.
તો મેં કીધું મારો વિડીયો તમારા ફાધરને મોકલો, ને એમણે વિડીયો શેર કર્યો જે મેં તમને વાત કરી કે માતા પિતા સાથે વાતો શેર કરો. બરાબર. તો એ રીલ દ્વારા શેર કર્યો ને એના પિતાએ એને પૂછ્યું કે બેટા તારે કોઈ હોય તો કહેજે, આપણે બેસી લઈએ. અને એમનું સગપણે નક્કી થઈ ગયું. તો મને કે ભાઈ પહેલી કંકોત્રી હું તમને મોકલાવું છું, કારણ કે તમારા વિડીયો દ્વારા જ મારું નક્કી થયું. એટલે હું અંદરથી બહુ ખુશ થયો કે હું તો માત્ર વિડીયો સંદેશો દેવા માટે, પણ આ રીતે હું ઉપયોગમાં આવું છું એટલે મને આમ ગર્વ થયો કે એ યોગ્ય છે આ વસ્તુ. એ વસ્તુ એ હતી કે સમજો કોઈની સાથે પ્રેમ થયો બટ હવે ત્યાં એમની રાહ જોવી કે પછી ત્યાંથી મૂવ ઓન કરીને આગળ વધવું સારું. હા બરોબર, આમાં સિચ્યુએશન પર ડિપેન્ડ કરતું હોય. તમને ભરોસો હોય, ભરોસો જો કે વ્યક્તિ માટે હોય જ છે, પણ પરખ કરી હોય અને ભરોસો હોય કે વ્યક્તિ મજબૂરીમાં ખરેખર છે, મજબૂરીના નામથી ફાયદો નથી ઉઠાવ્યો, ખરેખર મજબૂરીમાં છે, અને ભરોસો હોય કે ઘરે વાત કરીને મારી પાસે આવશે જ, તો રાહ જોવી જ પડે અને જોવાય જ. અને હું તો કહું છું કે માતા પિતાની એક મેન્ટાલિટી એવી હોય કે હવે દીકરો ઉંમર લાયક થાય છે, દીકરી ઉંમર લાયક થાય છે, પછી દીકરીની સામેથી પૂછે કે બેટા તારા ધ્યાનમાં કોઈ હોય તો તું તારી રીતે લડી લે. હવે સમાજમાં કોઈ એવું નથી જે તારા સાથે પરણે, કારણ કે સમાજમાં બધા યુવાનો છે ને તારા બેટા ઉંમર વધી ગઈ છે એટલે સમાજની બહાર પણ કરવા તૈયાર હોય. એટલે એ વસ્તુ જરૂરી છે. તો 30 વર્ષ સુધી તમારે પ્રેમ લગ્ન હોય તો તમારે આ જોઈ શકો, કારણ કે માતા પિતાને મનાવવા માટે તમારે તો પ્રેમ જ છે ને, કોઈ પણ ઉંમરે લગ્ન થાય. એટલે તમારે જો વ્યક્તિ સાથે જીવન જીવવું હોય તો રાહ જોઈ શકો. અને કોઈ વ્યક્તિ જતું રહ્યું હોય અને એવા વેણ આપીને જતું રહ્યું હોય જે જીવનમાં સહન ન થવાના હોય, તો એક વ્યક્તિ જો ભૂલ કરે તો એ બીજી આપણે એક વખત માફ કરી દઈએ તો એ બીજી મોટી ભૂલ કરે. એટલે એને માફ ન કરવા જોઈએ અને બને ત્યાં સુધી છૂટું થઈ જવું સારું વધારે, કારણ કે એ જ ઘટનાથી જો આપણે વિચારે કરે તો આપણું કરિયર આખું બગડી શકે છે. એટલે રુદનને પછતાવાથી દૂર રહેવાનું, જીવનને માણવાનું. તમે સમાજની વાત કરી, પણ અમુક લોકો સમાજની બહાર જવા જ નથી માંગતા. સમાજનું સાંભળવું કે નહીં સાંભળવું નહીં, ખરેખર જો એક બાપ એની વેલ્યુ કરતા એની સાચી આબરૂ એટલે દીકરીને જો સમજે તો માત્ર એના પરિવારનું ધીજ છે. કારણ કે ભવિષ્યમાં એવી જનરેશન જન્મી રહી છે જે રિવાજમાં નથી માનતી, સમાજમાં નથી માનતી, ઓશોના વિચારો સાંભળે છે લોકો. એટલે એ જ વિષય છે મુખ્ય કે જિંદગી જીવવાની છે તો પતિ સાથે જીવો, પાત્ર સાથે જીવો, આપણો પ્રેમ છે એને અમર રાખો. તો આથી દૂર જ થઈ રહી છે ને. એટલે પિતાઓએ સમજવું જોઈએ કે આજની જનરેશન પ્રમાણે દીકરીને એના વિચારો થકી કોઈ પાત્ર મળતું હોય તો એને મહત્વ આપીએ. આજના યુવાનો માટે તમે કઈ 2-3 વસ્તુ કહી શકતા હોય તો કે જે એમને અંદર આમ લાગી પડે? હા, આજના મારા જેટલા મિત્રો છે એ તો બધા મારી જ વિચારો અને ધ્યાનમાં લઈને કહે છે કે નહીં ભાઈ હું એ રીતે જ જીવન જીવીશ, મને તારા વિચાર. એટલે હું એ જ કહીશ કે નોકરી ધંધો જે કંઈ કરતા હો એ કરતું જ રહેવાનું છે. અને જે છોકરીઓના લફડામાં પડો છો કે આજે આ છે તો કાલે આ હત્તર આવશે ને હત્તર ગઈને, એ બધું યાર છોડો. વ્યસનથી બની શકે તો એટલું દૂર રહ્યો. અને મેન વસ્તુ તો એ કે કોઈ પાત્ર તમે પસંદ કરો તો એનો રંગરૂપ ને દેખા જોઈને ન પસંદ કરો, એનો સ્વભાવ જાણો, તમારા પરિવારમાં સેટ થાય છે ને એ બધું મહત્વનું છે. જેમ મેં આગળ વાત કરી એમ, તો એ બધું ખાસ જુઓ. આવનારી જે આપણા ઘરમાં વહુ છે એનામાં ખાસ જુઓ, અને બને એટલા આવા વિચારો હોય તો એવા વિડીયો શેર કરો લોકોને, જેથી તમારા જૂથમાં જે લોકો છે એ પણ આ વિચારોને ધ્યાનમાં લે. અને બીજું ખાસ વાત કહું તો અત્યારે મનોરંજન બહુ શોધે છે લોકો યુટ્યુબમાં, રીલ્સમાં, કોમેડી વિડીયો, મોટિવેશન સાંભળે છે. પણ મોટિવેશનમાં કેવું છે કે આજે હવે મેં સત્સંગ કે મોટિવેશન સાંભળ્યું તો હું ઘરે આવીને સીધો ઘડીકમાં એમ કહીશ કે આજે તો લાખો રૂપિયા કમાઈ જાય છે. હવે મેં સંજય સાહેબનો વિડીયો સાંભળ્યો છે એટલે અથવા તો એટલે એવું વિચારતા હોય, બીજા દિવસે પાછા 6, 8, 9 વાગે જાગશે 3-4 અલાર્મ બંધ કરીને. એટલે હું એ જ કહું છું કે કરવું હોય તો તમારી જાતને અંદરથી મનાવો, અંદરથી મોટિવેટ કરો. વિડીયો સાંભળવાની જરૂર નહીં પડે, અને એ માટે જ મેડિટેશન છે. તમે અંદરનું જે સુખ છે એને માણી શકો. અને એટલી બધી જરૂર નથી કે બધું ભેગું કરી લેવું, કોઈ એવો બિઝનેસ કરવો જેમાંથી લાખો રૂપિયાની આવક. કારણ કે ઓશોનો એક વિચાર તમે કીધું કે હું ફોલો કરું, તો તમને ખબર હશે કે 100 વર્ષ પછી વિચારો તમારી 4થી પેઢી કે 5મી પેઢી હશે, તમારો ફોટો ને હશે ને ઘરે, કદાચ નહીં હોય. તમારે 4 દીકરા કે 3 દીકરા દીકરી હોય, એમાંથી કદાચ એકના ઘરે ફોટો હોય તો હોય.
એટલે તો આ બધું ભેગું કરીને ક્યાં જવું, એમ મારો કહેવાનો એ જ અર્થ છે કે ભેગું કરવામાં ને હપ્તા ભરવામાં જે દોડા આવી જાય છે ને, તો એ જિંદગી જીવ્યા ન કરાય, ન કહેવાય જિંદગી, એના ન કહેવાય. જિંદગી છે, ફરો ફરો, મોજ કરો, એક જગ્યાએ બેસીને આખા ગુજરાત ફરો, અથવા તો ગુજરાત ફરીને તમે બધું ભેગું કરીને જીવો. એટલે આ વિચારોને મહત્વ આપો, નહીં કે બિઝનેસ ને ભેગું કરી લેવું લાખો રૂપિયા, એમાં કઈ નથી રાખ્યું. જે લોકો સમજો મેં આગળ તમને પૂછ્યું કે પ્રેમમાં છે પણ હવે ત્યાંથી મૂવ ઓન કરવા માંગે છે, નથી કરી શકતા, તો એ લોકો માટે તમે શું કહેશો? એ લોકો જે મૂવ ઓન નથી કરી રહ્યા ને એ રડી રહ્યા છે રોજ રાત્રે કે હું એ લોકોને જ બ્લેકમેલ કરું મારી કવિતાઓ થકી, અને એના લીધે જ વાયરલ છું, અને એટલે તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે લોકો. હવે એવું તમે એમાં છો એટલે સત્સંગીઓ, કવિઓ, લેખકો, મોટિવેશનો જેટલા લોકો બધા તમારો ફાયદો ઉઠાવી રહ્યા છે. તમને એવા વિચારોમાં નાખશે ને કે તમને એમ થશે સાચી વાત છે, બહુ સાચી વાત છે, કારણ કે તમે એક કીચડમાં છો, ત્યાંથી તમારે બહાર નીકળવાનું છે. એ વ્યક્તિ છોડીને ગઈ એ તમારું એટલું બધું નથી વિચારતી જેટલું તમે વિચારીને બેઠા છો. એટલે એમાંથી મૂવ ઓન થઈ જાઓ, દૂર થઈ જાઓ બની શકે એટલા, અને આ કાપાઓ પાડવાનું બંધ કરો. કારણ કે આ સ્કિન માટે તમારા મમ્મીને પૂછજો કે તમે નાના હતા ત્યારે એને નખ કઈ રીતે સાચવતા, કે મારા બેટાને કાંઈ ન થાય, મારા દીકરાને નખ ન વાગે, કે પછી એને આવી ક્રીમ લગાવવું જેને એલર્જી ના, એટલે એવા કપડાં પહેરવતા. તો એ સિચ્યુએશન યાદ કરો, તમારી પરવરિશ માટે કેટલું ધ્યાન રખાતું. તમે બિંદાસ કાપા પાડી દો છો ને આત્મહત્યા કરો છો ને લટકી જાઓ છો. તો આવા વિચારો છે એ ધ્યાનમાં લો. તો કોઈ છોકરીની પાછળ આવી આખી જિંદગી ખરાબ ન કરો. અને આત્મહત્યા તો પરિણામના ખાતરે એવું ઘણી વાર થઈ રહ્યું છે કે મોડું પરિણામ આવ્યું હોય ભણતરમાં, તો ભણતરને આટલું બધું સિરિયસ લેવાની જરૂર નથી. બિંદાસ ભણો અને જેમાં રસ હોય એ ભણો. આ યુથને હું આ જ સંદેશો આપવા માંગુ છું કે મને લેખનમાં રસ છે તો હું આર્ટ્સને લગતા વિષયો લઈશ, એટલે મને કામમાંય રુચિ લાગશે, આવકની આવક, અને સરકારી નોકરી હું લઈશ તો હું કદાચ પોલીસ ઇન્સ્પેક્ટર બનું તો સેવાઓમાં મને રસ છે, પણ જે ડ્યુટીમાં છે ફરજમાં ત્યાં મારે કવિતાઓ નહીં રહેશે, કારણ કે મારે ગુંડાઓને એ લોકો સાથે આખું જે હોય તો ત્યાં કવિતા બનવાની જ નથી. તો હું લેખનને લગતું કરું, કદાચ જર્નલિઝમ કરું તો ત્યાં હજુ મારે શબ્દોનો ભંડોળ હોય. તો લેખનને લગતું તમે કરશો તો તમને સુખી જીવનનો અહેસાસ થશે. એટલે એવું કરવું જોઈએ. એક વાત મારે જે તમને કહેવી હતી કે એક લેટર આવે છે, લેટર બહુ લાંબો છે, જો તમે પરમિશન આપો તો હું શેર કરું. કે લેટર બહુ 2-3 પેજનું હોય છે, લાંબુ, અને એ છેલ્લી વાર આવે. એટલે એમાં ટૂંકમાં એ લેટરમાં 2 લાઈનમાં ભાવાર્થ હું તમને એઝ અ 2 લાઈન તરીકે કહું તો એવું જ હોય છે કે તને કરેલા બધા જ વાયદાઓ આજે હું તોડું છું, પણ મને માફ કરજે કે આજે હું તને છોડું છું. હા, બરોબર છે. એક તમે કીધું ને કે પત્ર અને આ 2 લાઈન, તો એ ઘટના સાથે હું તત્કાલ જોઈન થઈ શકું, કનેક્ટ થઈ શકું, કારણ કે એક કવિ હૃદય અને લોકોને સમજી શકું છું, લોકોની વેદનાઓને શબ્દો, ભાવ, લાગણી સમજી શકું. એટલે મેં પત્ર લખ્યો હતો. તમે કીધું તોડું છું, એટલે મેં વિશ્વાસને પત્ર લખ્યો હતો, હૃદયના શબ્દોથી. એટલે હૃદય વિશ્વાસને કહેતું હોય એવું કે બહુ વિશ્વાસ હતો તારી ઉપર, વિશ્વાસ એમ વિશ્વાસને કહે છે કે તારી ઉપર બહુ વિશ્વાસ હતો, પણ તે મારી સાથે દગો કર્યો, મગજ સાથે ભયબંધી કરીને. એટલે બહુ લોંગ આખું વર્ણન છે, પણ ટૂંકમાં આ મારો ભાવાર્થ હતો કે મગજ સાથે હૃદયનું કનેક્શન કરશો તો કોઈ પણ વ્યક્તિ ખરાબ લાગશે, હૃદયથી એને સ્વીકારી લેવાનું. અથવા કોઈ વ્યક્તિ કોઈ અપશબ્દ બોલીને દૂર થાય છે તો એની પાસે ઓશો કહે છે જેવું હશે જેની પાસે આપશે. એટલે એની વૃત્તિને સમજો કે એની પાસે એવા જ શબ્દો છે, એટલે સ્વીકારી લેવાનું કે વ્યક્તિ છોડીને જાય છે તો કદાચ ભવિષ્યમાં એના નસીબમાં સારું લખ્યું હશે, પછતાવાનું. એટલે ભવિષ્યમાં એવું ખરાબ પછતાશે કે એને આભાસ થશે કે આ વ્યક્તિ સારું છે, મારે એની પાસે જ જવું. તો ત્યાં થવું બહુ જરૂરી છે. પછતાવો કોઈ પણના જીવનમાં થવો જરૂરી છે. એટલે છોડું છું ને તમે જે કીધું હતું કે છોડું છું, તો એ છોડીને જાય તો સ્વીકારી લેવાનું, હા છોડી શકો છો બિંદાસ. પણ એક વાત એને યાદ કરાવવાની કે કદાચ ભવિષ્યમાં મારી જરૂર પડે તો બિંદાસ ફોન કરજે, કારણ કે મારો પ્રેમ તો જે હતો એ જ રહેશે. તમે છોડીને જાઓ છો, મારાથી તમે છૂટા નથી થવાના, તમારા તરફથી તમે છૂટા થવાના છો. એટલે એ ભાવ યાદ કરીને જવા દેવાના. જતા રહે પછી એમને યાદ અપાવવાનું થોડા દિવસે કે ગમે ત્યારે જરૂર પડે બિંદાસ આવો. અને એ ગૌરાંગ ઠાકરની એક રચના હતી 2 લાઈનર કે ખુલ્લું હૃદય છે
ભલે પારખા કરો પણ બારણું નથી કે બધા આવજા કરો. એટલે એ રચનાને યાદ રાખવાની કે કોઈ આયોજાવ કરતું હોય તો એને અનફોલો જ કરી દેવાના જીવનના ઇન્સ્ટાગ્રામમાંથી કે ભાઈ તમે હવે અને રિમૂવ કરી દેવાના. એટલે બની શકે ત્યાં સુધી આવું રાખવાનું. વ્યક્તિ એકલો જીવે, પોતાની જાત સાથે જીવે તો બહુ સુખી રહેશે. લોકો સાથે જો કોન્ટેક્ટમાં રહેશે તો સુખી થશે. આટલા શબ્દો, આટલી કવિતાઓ તમે કેવી રીતે લખી શકો છો? લોકોના હૃદયને આમ ટચ થઈ જાય. જે રિયલિસ્ટિક છે એના ઉપર તમે લખી રહ્યા છો સૌથી વધારે. મને એક તો આમ ત્રીજો વિચાર કરવો ગમે. મેં કેમેરા વિશે 2 લાઈન લખી જે દિવ્ય ભાસ્કરમાં બહુ હેડલાઇન તરીકે આવી હતી આર્ટિસ્ટોના પેજમાં કે તારો ફોટો ચૂમતાની સાથે હું દુઆ પણ એક માંગુ છું. તારો ફોટો ચૂમતાની સાથે હું દુઆ પણ એક માંગુ છું કે કેમેરા જેણે બનાવ્યા એની આખી પેઢી સુખી રહે. ભાવાર્થ એવો હતો કે જે વ્યક્તિએ કેમેરો બનાવ્યો હશે એને કંઈક આશા રાખી હશે કે ભાઈ આ કેમેરો તો હું બનાવું છું પણ શા માટે? તો એક યાદગીરી રાખવા. બીજું તો એનું એક અલગ ધ્યેય હશે કે દુનિયા જે સમય ચાલી રહ્યો છે એને ઊભો કઈ રીતે રાખી શકાય. તો આખું અલગ વિઝન હશે. તો એ વિચાર પહેલા મને આવ્યો તો દુનિયાને ઊભી કઈ રીતે રાખી છે. કૃષ્ણ ભગવાન પાસે તો એવી શક્તિ હતી કે ચપટીમાં ઊભી રહી જાય, પણ એવી કોઈ ચપટી, તો એ ચપટીથી મને વિચાર આવ્યો કે આ ક્લિકમાં ઊભી રહી શકે છે દુનિયા. પછી એમ કે પ્રેમ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકાય. તો ત્યારે પહેલા એવી લાઈન લખી હતી કે ઝાંખી દેખાય છે તારી તસવીરો, તું આવીને મારા આશરો લૂછી જાય. અશ્રુ જ્યારે આવે ત્યારે આમ આડું આવી જતું હોય આંખની, એટલે તસવીર ઝાંખી થઈ જાય. પછી એના પરથી આ લાઈન કેમેરા વાળી આખી બની. એટલે એક વિષય એવો આવે કે કેમેરા વિશે લગભગ કોઈ કવિઓ નથી લખ્યું. અને કોઈનું હિત હોય છે રચનામાં, પણ બહુ 2 રીતનું હિત નથી હોતું. એક તો એની પ્રિયતમાને યાદ કરે છે, અને બીજો સંદેશો એ કે કેમેરાઓ બનાવ્યાની આખી પેઢી સુખી રહે. એટલે કેમેરા વાળા જેટલા ફિલ્મોગ્રાફર, જેટલા ડીઓ, એ બધા કનેક્ટ થશે આ રચનાઓ. એટલે મારો આજ ધ્યેય છે કે લોકોને કામ આવે એવી રચનાઓ લખવાની, ટૂંકમાં લખવાની. હું અછાંદસ જ લખું છું, છંદ વગરની રચનાઓ, પણ કંઈક અલગ આપવાનું લોકોને, જેથી અત્યારના યુવાનો મારી સાથે જોડાયેલા રહે. તમારી દરેક પોસ્ટની અંદર અમી લખેલું છે. તમારી યુટ્યુબ નું ચેનલનું બી નામ મેં સ્ટાર્ટિંગમાં કીધું અમી ચેનલનું છે. તો એનો મીનિંગ શું થાય થોડું? મારી રચનાઓ વધારે અશ્રુઓ માટે હોય છે. અમીનો અર્થ ડિક્શનરી પ્રમાણે જોઈએ તો અમૃત થાય. અમૃત એટલે મીઠું પાણી, ચોખ્ખું પાણી એવું કહી શકાય, ચોખ્ખું નીર. તો મારી દ્રષ્ટિએ 2 જ પાણી છે જે ચોખ્ખા હોય આખી દુનિયામાં. એક તો નારિયેળ પાણી જે શુદ્ધમાં ચોખ્ખું હોય, અને બીજું અશ્રુઓ જે અંદરથી નીકળે છે ચોખ્ખા હોય. એટલે અમી એટલે અમૃત. એ રીતે અમી લખું છું. અને મારી રચનાઓ અશ્રુઓ પર, અશ્રુઓ લગભગ કોઈ ધ્યાનમાં નથી લખતા હોય, પણ જે ભાવ મારો છે અલગ એવું નથી લખતા. એટલે એ રીતે અમી. અને મારા મમ્મીનું હુલામણું નામ હતું. જ્યારે નાના હતા ત્યારે મારા નાની એટલે મમ્મીના મમ્મી એમને અમી કહીને બોલાવતા. અમી, અમકી આવા નામથી સંબોધતા. એટલે એ રીતે મારા મમ્મી જ્યારે હું 8 મહિનાનો હતો ત્યારે એક્સપાયર થઈ ગયા. એટલે આ 2 ઘટનાને મેં જોડી, અશ્રુઓ વાળી અને મમ્મી વાળી. તો આ 2 ઘટનાથી અમી જે નામ છે જન્મ્યું હતું. અને અમી ઝરણું એ પપ્પાએ નામ આપેલું છે કે તારી ચેનલનું આવું નામ આપ્યું, એટલે અમીનું ઝરણું. અને ઝરણા વિશે મેં 2 લાઈન લખી હતી કે ચાલો એક નવી ઘટના સાથે પરિચિત કરાવું. ચાલો એક નવી ઘટના સાથે પરિચિત કરાવું. સમંદરમાંથી ઝરણું વહ્યું પર્વતો તરફ. હવે થાય છે એવું કે પર્વતોથી ઝરણું નીકળતું હોય અને દરિયામાં પડે, પણ આ વખતે મેં દરિયામાંથી ઝરણું કાઢ્યું છે પર્વતો તરફ. એટલે આખી રચના જોદી છે, પણ જો કોઈ સમજે તો. બાકી હું એક્સપ્રેશનથી સમજાવું તો તરત સમજે, પણ ઊંડાઈને સમજવું બહુ અઘરી છે. ને એક રચના એવી હતી 2 લાઇનર કે અશ્રુઓ વિશે જ છે, પણ ડીપમાં થોડીક હોય છે. આ રીતે ડેમ હોય ને, ડેમ, બંધ જેને આપણે કહીએ, તો એ લખી હતી કે કોઈ પાણી છોડવા દરવાજા ખોલે છે, કોઈ પાણી છોડવા દરવાજા બંધ કરે છે. જો કોઈ સમજી શકે રચના તો કોઈ પાણી છોડવા દરવાજા ખોલે છે એટલે ડેમની વાત. એટલે આ ડેમ જ છે એમ. એટલે 2 ઘટનાઓને હું જોડું છું ને રચનાઓ લખું છું. જો નવા કવિઓ જેટલા મારી જેવા યંગસ્ટર છે એ આવી ઘટના જોડશે ને કંઈક અલગ લોકોને પીરસશે તો માર્કેટમાં એનું ચાલી જશે. જેમ મારું અત્યારે
અને મુકતું રહેવાનું, લોકોની નજરે રહેવાનું અને કંઈક ને કંઈક અલગ ત્રીજો વિચાર જે હું લખી રહ્યો છું એ ત્રીજો વિચાર કરવો. છેલ્લે એક જ સવાલ હું તમને પૂછું, અમદાવાદ ગમે તમને કે સુરત ગમે? કલાની દ્રષ્ટિએ જોઉં તો આમ ચોક્કસ અમદાવાદ ને વડોદરા મારું પ્રિય રહ્યું છે, કારણ કે કલાનગરી છે, કલાનું જે સ્થાન છે એ છે. અને આ સુરતમાં તો આર્ટિસ્ટોને ધંધો બનાવી દેવામાં આવ્યો છે, કારણ કે તમે પરફોર્મ કરવા આવો તો તમારે એટલા રૂપિયા ચાર્જ કરવાના, બરાબર, અને તમને જોવા આવશે એના પાસેથી પણ ચાર્જ લેવાનો. એટલે ધંધો બનાવી દીધો છે, લોકોએ બિઝનેસ બનાવી દીધો છે આર્ટિસ્ટને અને આર્ટને. એટલે તમારું જે સાહિત્ય તમે લોકોને અમારા થકી પીરસો ને અમને પૈસા આપો એવું. એટલે હું એનો વિરોધી છું. હું જાઉં છું ઘણી ઇવેન્ટમાં, પણ હું લોકોના હૃદય જીતવા જાઉં એટલે હું પૈસા આપું છું, અને મારું સન્માન થોડુંક જળવાઈ રહે એટલે. કારણ કે ઓડિયન્સ મારી એવી હોય ને કે અમીભાઈ આવે છે તો જવું જ જોઈએ, અને પૈસા ખર્ચીને આવે છે. પણ હું એ લોકોને વિનંતી કરું કે આર્ટિસ્ટોને તમે ફ્રી આપો, લોકો મનોરંજન ખેંચે છે ને જેને દિલથી સાહિત્ય સાંભળવાની ઈચ્છા છે એ પૈસા ખર્ચીને આવશે, એ યોગ્ય છે. અહીં હુનર મંચનું જ્યારે શો મને ઓફર થયો ત્યારે મને એમ થયું કે હુનર મંચ ફ્રીમાં કાર્ય કરી રહ્યું છે, આર્ટિસ્ટો પાસેથી નથી લેતું. અને હા, ટિકિટ હોવી જોઈએ શ્રોતાઓની, કારણ કે મનોરંજન છે. અને આ કલેક્શનથી, આ ફંડથી જો સારું કાર્ય સાહિત્ય માટે થઈ રહ્યું, ગુજરાતી ભાષા માટે થઈ રહ્યું છે તો એ સારામાં સારી વાત કહેવાય. તો હું યુથને પણ કહીશ, જેટલી જનરેશન છે એટલે કે આવા કાર્યક્રમો થતા હોય તો ટિકિટ આપીને ફિલ્મમાં પૈસા બગાડવા કરતા કદાચ જો આમાં બગાડો તો કદાચ આપણું એક નામ રહેશે અને સાહિત્ય જીવંત રહેશે. ઓકે, ગુજરાતની અંદર કઈ એવી સિટી કે જે તમારું સપનું છે કે ત્યાં મારે પરફોર્મ કરવું છે પ્લસ તમારે ત્યાં રહેવું છે? હા, એટલે તમારું મનગમતું સિટી ગુજરાતમાં તો હું, મારું જ્યાં જન્મ સ્થળ છે પાલીતાણા, મને ત્યાંથી દૂર જવું ક્યાંય નથી ગમતું, કારણ કે ત્યાં શેત્રુંજય પર્વત છે અને પર્વત ઉપર એક દરગાહ છે અંગારશા પીરની. ત્યાંથી જે આખા પાલીતાણાનો જે નજારો છે કદાચ તમે જોવ તો એટલું સરસ દેખાતું હોય, એટલે એ જગ્યા મને બહુ ગમે છે. એટલે પાલીતાણામાં કદાચ જો આખું જીવન મને કોઈ એમ કે હાલે 15-20 કરોડ તું જીવ મજા, તો હું ત્યાં જ રહેવા જતો રહીશ. અને એક બીજું જુનાગઢ છે, હું ગયો નથી પણ ત્યાંના વિડીયો એટલા મેં જોયા છે, ત્યાંની સંસ્કૃતિ જે જળવાઈ રહી છે ગિરનાર પર્વત આજુબાજુ, તો એ બે સિટી એવા છે જ્યાં મને બહુ ખૂબ ગમશે. અને કદાચ જો ઇન્ડસ્ટ્રીની વાત આવે તો અમદાવાદ ને વડોદરા છે. તો આ બે સિટી છે જ્યાં તમારું સન્માન જળવાઈ રહેશે અને તમારી કલાને સ્થાન અપાય. તમારી એટલી બધી વાતોથી ઘણું બધું શીખવા મળ્યું, અમે લોકો ઇન્સ્પાયર થયા. હું તમને એક મારી ફેવરેટ બુક આપવા માંગુ છું કે જે મેં આજ સુધી કોઈને આપી નથી, બટ આ બુક એવું કહેવાય છે કે વિરાટ કોહલી આ બુક વાંચીને એમણે આ બુકથી એમની જિંદગી બદલાઈ. સ્ટીવ જોબ્સ જે હતા એપલના ફાઉન્ડર, એમનું બી એવું છે કે હર વર્ષે આ બુકને વાંચતા હતા. મેં બી વાંચવાનું શરૂ કર્યું, મને બી બહુ ગમ્યું, એટલે હજી બાકી છે થોડી વાંચવાની. પણ હું તમને આટલી ગેરંટી આપી શકું કે જ્યારે આ બુક તમે વાંચશો પછી એને તમે મૂકી નહીં શકો. બહાર ગયા હશો કે ઘરે આવશો ને બુક જોશો એટલે તમને એ જ થશે કે આજે વાંચું, કંઈક નવું શીખવા મળશે. તો બસ એ આશા સાથે હું તમને આ બુક આપી રહી. થેન્ક યુ સો મચ. ચોક્કસ હું વાંચીને તમને અભિપ્રાય આપીશ. 100%. થેન્ક યુ. તમે શું ઓડિયન્સને લાસ્ટમાં કહેવા માંગો છો? ઓડિયન્સને લાસ્ટમાં એટલું જ કહીશ કે પોડકાસ્ટ વિષય એટલો મહત્વનો છે કે પોડકાસ્ટ તમારે ખાસ જોવી જોઈએ, કારણ કે હવે તમે જે વિચારો રીલમાં તમે જોશો કે 1 મિનિટ ને 30 સેકન્ડમાં એવી વાત કહી દેવાય છે કે જે લોકો લગભગ ધ્યાનમાં નથી લેતા હોતા. આજે લગ્ન વિશેની વાત થઈ, પ્રેમ વિશેની વાત. પોડકાસ્ટ એક મનોરંજન નથી, એ વિષય સંદેશા લોકોને આપે છે ને એવા વ્યક્તિઓને, એવા આર્ટિસ્ટોને બોલાવે છે. કોઈક કાદવમાં, કોઈક ખૂણામાં નીચે જીવતા હોય ને એના જે શુદ્ધ વિચારો છે એ લોકો સમક્ષ મૂકે છે. અને એની પાછળ જે ટીમ કાર્યરત હોય એ ક્યાંથી આવીને જે બધા ભેગા થઈને જે કાર્ય કરતા હોય, એ માત્ર એક એવું નથી કે 2 જણ બેસીને ચર્ચા માઇક લઈને બેસી ગયા વિડીયો ઉતારીને, એવું નથી હોતું. એટલે એને પાછળનું તથ્ય જાણો. આ ચર્ચા ખૂબ જરૂરી છે અને આપણા ગુજરાતમાં થઈ રહી છે, એટલે બહુ મોટી વાત કહેવાય. ગુજરાતી આર્ટિસ્ટોને સમર્થન આપો અને આવા જેટલા પણ પોડકાસ્ટ કરે છે એ બધા વ્યક્તિઓને તમે સમર્થન આપો. બસ એટલું જ. જયદીપભાઈ પરમાર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે પોડકાસ્ટમાં આવ્યા અને લોકોને ઘણું બધું શીખવાડ્યું. પર્સનલી હું પણ ઘણું બધું તમારી પાસેથી શીખ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મિત્રો, તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને બતાવો, કારણ કે આ પોડકાસ્ટની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે
લોકોના હૃદયને ટચ કરી જાય છે અને ઘણું બધું શીખવા મળ્યું છે. અને જો તમે આ વિડીયો પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો તમારા ફેમિલી સાથે પણ શેર કરો.